અહીં ઉપસ્થિત માતા બહેનોને સૌને ઉલગુલાલ જિંદાબાદ। 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ભાગરૂપે આજે ડેડિયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું। તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું। ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી 150 વર્ષ પહેલા ઝારખંડના રાંચીના ખૂટી ગામમાં થયો। ભગવાન બિરસા મુંડા આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવારમાંથી આવતા હતા। એમનો જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે। માત્ર 19-20 વર્ષની ઉંમરે એ સમય આજથી 125 વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલગુલાન એમણે જાહેર કર્યું। એમણે કીધું, અબુમા દિસુમ અબુમા રાજ, આપણા દેશમાં આપણો રાજ, આપણા ગામમાં આપણો રાજ। તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી, મોબાઈલ, રેડિયો કોઈ સુવિધાઓ નથી, વાહન વ્યવહારની સુવિધાઓ નથી, છતાં એ ટાઈમે એ વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો। 1895માં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે લશ્કર બોલાવ્યો। લશ્કર બોલાવીને બિરસા મુંડાની ધરપકડ થઈ અને એમના જનરલ ડાયરે નક્કી કર્યું કે બિરસા મુંડાને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડાની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે। બિરસા મુંડાને જેલવાસ દરમિયાન મારવામાં આવ્યા, ચાબુકોથી પુષ્કળ મારવામાં આવ્યો અને એને બેડીઓથી, જંજીરોથી જકડીને જ્યારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા। તે સમયે લોકોને ખબર પડી, હજારો લોકો બિરસા મુંડાના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું। તે સમયે 2 વર્ષની જેલ બાદ બિરસા મુંડા ભગવાનનો છુટકારો થયો। ત્યારબાદ પણ બિરસા મુંડાએ રાણીનું રાજ જશે, આપણું રાજ આવશે ના સ્લોગન સાથે એ રાંચી વિસ્તારોમાં, છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુવમેન્ટ આખી ચાલુ કરી। ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉલગુલાન જાહેર કર્યું અને લડત ચાલી। 3 વર્ષ સુધી સતત લડતા 3 માર્ચ 1900 ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જ્યારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા, અંગ્રેજી હુકુમત સામે, એમના વેરા સામે, એમના ટેક્સ સામે, એમના કર સામે, ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા। ગોળીબારમાં 400 થી પણ વધારે આદિવાસી યોદ્ધા ત્યાં મૃત્યુ પામ્યા। જે લોકો ઘાયલ હતા, જે લોકો જીવિત હતા, એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા। ઘણા લોકોને જીવતા દફનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાની 3 માર્ચ 1900 ના રોજ ધરપકડ થઈ। ધરપકડ થયા બાદ બિરસા મુંડાને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ન આવ્યા અને આખરે 3 મહિના બાદ શંકાસ્પદ રીતે, સરીગ્ન રીતે બિરસા મુંડા 9 જૂન 1900 ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા। ત્યારે બિરસા મુંડાનું જે ઉદ્દેશ હતો કે આદિવાસીઓની જમીનો બચાવવાનો, જળ જંગલ જમીન પરના અધિકારો અબાધિત કરવાના, એ ઉદ્દેશ સાથે બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતે શહાદત વહોરી। એ બિરસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને 8 વર્ષ બાદ એટલે કે 1908માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો, જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે, બીજાના નામે નહીં થઈ શકે। એ કાયદો બિરસા મુંડાના અથાગ પ્રયાસોથી આપણને મળ્યો છે। એ કાયદો આજે 73AA તરીકે ઓળખાય છે। ત્યારે મિત્રો, બિરસા મુંડાનું જીવન, એનો ઇતિહાસ એક ગૌરવશાળી ઇતિહાસ છે। એમને દેશના ધરતી આબા તરીકે બિરુદ આપવામાં આવ્યું છે। ધરતી આબા એટલે ધરતીના પિતા। ત્યારે એમના ઉપદેશો પર ચાલવાની જરૂર છે મિત્રો।
દેશની આઝાદીમાં બિરસા મુંડા સમેત તાત્યા ભીલ હોય, ખાજ્યા નાયક હોય, તમામ આગેવાનો ગોવિંદ ગુરુ ગીરી હોય, જયપાલસિંહ મુંડા હોય, તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે। ત્યારે મિત્રો આજે પણ આઝાદીના 78 વર્ષ થઈ ગયા। વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં, ડેમોમાં જમીનો આપી, રેલવેમાં જમીનો આપી, હાઈવેમાં જમીનો આપી, બુલેટ ટ્રેનોમાં જમીનો આપી, છતાં આજે આદિવાસી સમાજની વિકાસની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે। આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે, સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે, રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે, દવાખાનાઓ માટે રોજ પર આંદોલન કરે છે। ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ, જો સરકાર આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તપા હેઠળ અલગ ભીલ પ્રદેશ 29મું રાજ્ય બનાવીશું। અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય અમને આદિવાસીઓને આબાદી જોઈએ અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું। કોઈની બાપની તાકાત નથી કે અમને રોકી શકે। જે બિરસા મુંડાનો ઉદ્દેશ હતો, અબુમાં દિસુમ અબુમાં રાજ, આપણા દેશમાં, આપણા ગામમાં આપણું રાજ, આજે આ મનુવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે। તમે જોઈ લો, આજે દેવ દિવાળી છે, બિરસા મુંડાની જન્મ જયંતિ છે, છતાંય આ મનુવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે। આ શું દર્શાવે છે? આદિવાસીઓના બંધારણીય અધિકારો જ્યારે સરકાર આપવા નથી માંગતી, આજે પણ જળ, જંગલ, જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે। આજે પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર, અમારા જંગલો પર છે। ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં GIDC માં લિગ્નાઇટ નીકળે છે, નર્મદા ડેમમાં આપણે પુષ્કળ પાણી છે, જંગલ છે, છોટાઉદેપુરમાં રેતીની લીજો છે, યુરેનિયમ છે, અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો। આ સરકારો પરથી આપણે 29મું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું। મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું, તમારી યુવા શક્તિ, તમારું જોમ, જુસ્સો, તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો। તમે ઉઠી બેઠા બાઈકો લઈને પ્રવાસમાં નીકળવાનું, પાર્ટીઓ કરવાની, જલસા કરવાની, નાચવાની, કૂદવાની, ચામધામની યાત્રા બંધ કરી દેજો। આ વડીલોને પણ હું આગ્રહ કરું છું, આવા રખડતા છોકરાને ઊભા કરી દો, એમને ભણાવો, ગણાવો, એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે। જે લોકો આપણા આદિવાસી સર્ટી પરથી નોકરી પર લાગેલા છે, એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું, આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે, આપણને શિક્ષણ મળ્યું છે, ત્યારે આદિવાસીની અસ્મિતાનો સવાલ હોય, આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય, આદિવાસીની જળ, જંગલ, જમીન બચાવવાની વાત હોય, તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને ઉભો રહેશે। હું ધારાસભ્ય બન્યો છું, સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું। મારી ડેડિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી, સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું, એટલે સમાજ માટે બોલું છું। જે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે। એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું, ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો? ટિકિટ તમે આપશે પાર્ટી, તમે ફોર્મ ભરશો, પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી। એટલા માટે ઘણા લોકોને મારી વાત કડવી લાગશે, બેન્ડવાળા મિત્રોને પણ કેમ છું, આદિવાસી વિસ્તારોમાં 250 બેન્ડ છે, 250 બેન્ડના જે મેન છે રોકીસ્ટારના બેન્ડ પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું, 1.5 લાખ રૂપિયા, 1,20,000, 1,30,000 આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો। બહુ બધી રજૂઆતો આવે છે, એટલે બેન્ડવાળા મિત્રોને પણ વિનંતી કરું છું, માપનું ડીજે રાખજો, માપનું સાઉન્ડ રાખજો, માપના કલાકાર રાખજો,
પણ આપણા લોકોને પોસાય એ ભાવ રાખજો, નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું. મારા યુવાન મિત્રો, 11 વાગ્યાથી નાચવા પડો છો, 5 વાગ્યા સુધી નાચો છો, કૂદો છો. કુદરતની દેન છે આદિવાસીઓ પર. આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં. પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે, તમારો ધ્યેય શું છે, એ તમારે નક્કી કરવું પડશે. અને અહીંયા વડીલો માતા બહેનોને પણ વિનંતી કરું છું, તમારો છોકરો આઈફોન લઈ માગે, KTM લઈ માગે, R1 લઈ માગે, જે પણ લઈ માગે, એને તમે પહેલા ભણાવો, ગણાવો, એને એની કારકિર્દી બનાવો, પછી એને તમે તમારી બાઇક લઈ આપવાની, 4 લઈ આપવાનું હોય તે કરજો. પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે. મિત્રો, આદિવાસીની પરંપરાઓ, આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસીના રૂઢિ પ્રથા, આદિવાસીની પૂજા વિધિ, હમણાં મહારાજે કીધું, ભગવાન એટલે કોણ? ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ ને ન એટલે નીર. ભગવાન, જેનાથી માનવીનું જીવન અશક્ય છે, જેના વગર આપણે જીવી નથી શકતા, એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે. એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે. આદિવાસી સમાજ આજે પણ સૂર્ય, ચંદ્ર, ગગન, ભૂમિ, પહાડ, પેડ, નદી, નાળાને પૂજનારો છે. આપણો માટણીયો દેવ, આપણી લીલીચારીનો દેવ, આપણો ગમાણ દેવ, વાઘ દેવ, હિમાલય દેવ આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે. પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું, તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે. યાદ રાખજો. આજે આદિવાસીઓ માટે દાખલા માંગે છે, સાબિતી માંગે છે. ત્યારે મારા તમામ વડીલો, યુવાનો, માતા બહેનોને વિનંતી કરું છું, નવી સંસ્કૃતિ, નવા રીત રિવાજો, નવી વિધિઓ આવશે. પણ આપણી જન્મની વિધિ, છઠ્ઠીની વિધિ, આપણી મરણની વિધિ, આપણી લગ્નની વિધિ અલગ છે. એ કોઈએ ભૂલવાની નથી. તમને કડવી લાગશે, જયતરભાઈની વાત બધાને કડવી લાગશે, પણ તમને એ પણ ખુલાસો કરું, જ્યારે તમે દવા પીવ છો, બીમાર પડો ને દવા આપવામાં આવે, દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે. એ જ રીતના કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો, તમારી રૂઢિ પ્રથા, તમારી પૂજા વિધિ આપણી આજો આપણે બધા ભૂલી જઈશું, તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મ્યુઝિયમમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે. એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો. આવનારા દિવસોમાં માલસામોટની હાલત થવાની છે, પછી દેવ મોગરાની હાલત થવાની છે. ત્યારે મારા તમામ વડીલો, તમામ માતા બહેનોને વિનંતી કરું છું, આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે. આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૂચ માટે નથી. ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો, કર્મચારી, વડીલો, માતા બહેનો, ધર્મ સંપ્રદાયના ગુરુ હોય, તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે. અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે. પાર્ટીઓ ભૂલીને, સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને